જૂન 2025ના દિને મહાન ક્રાંતિકારી બિરસા મુંડાજીની પુણ્યતિથિ નિમિત્તે ધરમપુર ખાતે બિલપુડી ગામના સરપંચ પદના ઉમેદવાર વિનય ગાવિત તેમજ નિવૃત્ત સૈનિક કિશોરભાઈ ગાયકવાડ, નિવૃત્ત શિક્ષક વિજયભાઈ પટેલ અને બિલપુડી ગામના અન્ય આગેવાનો દ્વારા બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। બિલપુડી ગામના સરપંચના ઉમેદવાર વિનય ગાવિત દ્વારા મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવા પહેલા આદિવાસી સમાજના ભગવાન એવા બિરસા મુંડાજીને એમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી યુવાનો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। તેમણે જણાવ્યું કે જેમના લીધે આપણને આઝાદી મળી એવા મહાન ક્રાંતિકારીઓના સંઘર્ષ અને બલિદાનને ક્યારેય ભૂલવું ના જોઈએ। શ્રદ્ધાંજલિ બાદ બિલપુડી ગામના સરપંચ પદ માટે દાવેદારી નોંધાવવા માટે વિનય ગાવિતે પોતાના સમર્થકો જોડે ધરમપુર મામલતદાર કચેરી ખાતે પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। લાંબા સમયથી વહીવટદાર શાસન લાદવામાં આવ્યું હોય સરકાર અને રાજ્ય ચૂંટણી પંચના શંકાસ્પદ વલણને લીધે ચૂંટણીમાં વિલંબ થવાની લોક ચર્ચાઓ ચાલી રહી હતી। સરકાર અને ચૂંટણી પંચ પણ જાણે કાયદાનું ભાન ભૂલી ગયા હોય તેમ હવે અંદાજે 3 વર્ષના સમયગાળા બાદ ધરમપુર તાલુકાના 11 ગ્રામ પંચાયતોની ચૂંટણી 22 જૂનના રોજ થવા જઈ રહી છે।